હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCEની પરીક્ષા લેવામાં આવી છે. એની CCEની કમ્બાઇન્ડ ગ્રુપ A એન્ડ B બધા લોકોએ પરીક્ષા આપી દીધી. ટોટલ 71 શિફ્ટની અંદર આની પરીક્ષા જે છે એ લેવામાં આવી હતી. ટોટલ 71 શિફ્ટની અંદર આ પરીક્ષા લેવામાં આવી હતી. હવે વિદ્યાર્થીનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આનું મેરિટ કેટલું અટકશે. ઓકે, મેરિટ કેટલું અટકશે કે કેટલા લોકો એ ગ્રુપમાં પાસ થશે, કેટલા લોકો બી ગ્રુપમાં પાસ થશે. ઓકે, હવે કેને મેન્સ આપવા જડશે, મેન્સનો સિલેબસ શું છે, ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન જે છે. તો એ તમામ પ્રશ્નોનું જે સોલ્યુશન જે છે એ આપણે આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવજો. સૌપ્રથમ તો CCE છે, આની અંદર સૌપ્રથમ તો આપણે એ જાણવું જરૂરી છે કે આમાં ટોટલ કેટલી વેકન્સી હતી. ઓકે, ટોટલ કેટલી વેકન્સી હતી, મતલબ કે ટોટલ કેટલી જગ્યા હતી. ઓકે, તો આની અંદર આપણે જોવા જઈએ તો ટોટલ આ CCEની અંદર ટોટલ 5554 જગ્યા છે. કેટલી? ટોટલ 5554 જગ્યા જે છે. અને એની અંદર આમાં એવો નિયમ છે કે ગ્રુપ A, ઓકે, ગ્રુપ A એન્ડ ગ્રુપ B આ બંનેની અલગ અલગ ભરતી બહાર પાડવામાં આવી હતી અને એની કમ્બાઇન્ડ ભરતી હતી. તો હવે આપણે જો વાત કરીએ ને તો ગ્રુપ A જે છે, ગ્રુપ A તો એમાં 2298 જગ્યા છે અને ગ્રુપ બીમાં 3256 જગ્યા છે. કેટલી? 3256 જેટલી જગ્યા જે છે. ઓકે, હવે આનો નિયમ એવો છે કે જેટલી જગ્યા જે છે એના 7 ગણા, કેટલા? 7 ગણા વિદ્યાર્થીઓને પ્રિલિમ પરીક્ષામાં પાસ કરવાના છે. કેટલા? 7 ગણા વિદ્યાર્થીઓને પ્રિલિમ પરીક્ષામાં પાસ કરવાના છે. હવે આપણે ગ્રુપ એની જો આપણે વાત કરીએ, ગ્રુપ A તો ગ્રુપ એમાં જે છે ને બધી મોટી મોટી પોસ્ટ આમાં આવે છે. હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓકે, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, સબ રજિસ્ટ્રાર, આ બધા એ ગ્રુપ એની અંદર આવે છે. ક્યાં ક્યાં આવે છે એ તમને બતાવી દઉં. જો ગ્રુપ એમાં કોણ કોણ આવે તો જો સિનિયર ક્લાર્ક આવે, હેડ ક્લાર્ક આવે, ઓફિસ આસિસ્ટન્ટ આવે, પછી કલેક્ટર કચેરીના ક્લાર્ક આવે, પછી કચેરી કાર્યાલય અધિક્ષક એટલે કે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ આવે, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ગ્રેડ 2 આવે અને ગ્રેડ 1, પછી સબ રજિસ્ટ્રાર આવે. ઓકે, એમાં ગ્રેડ 1 અને 2 આવે છે. પછી સ્ટેમ્પ નિરીક્ષક વર્ગ 3 આવે, સમાજ કલ્યાણ નિરીક્ષક આવે, મદદનીશ સમાજ આપણે ATDO કહીએ એ આવે, સમાજ કલ્યાણ નિરીક્ષણ આવે, પછી ગૃહ માતા આવે, ગૃહપતિ આવે, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી આપણે જેને ATDO કહીએ છીએ. સ્પેશિયલ ATDOની અલગથી ભરતી આવતી. ઓકે, ત્યારબાદ છે એ છે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, આ ATDO જેવી જ પોસ્ટ છે. આસિસ્ટન્ટ ડેપો મેનેજર, ઓકે, નાગરિક ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠામાં આવે. પછી ડેપો મેનેજર આ નાગરિક પુરવઠામાં નિગમની અંદર જ આવે છે. પછી જુનિયર આસિસ્ટન્ટ એ એમાં જ આવે. તો આ બધા ગ્રુપ એની અંદર આ બધી પોસ્ટ છે, બધી મોટી મોટી પોસ્ટ છે. અને ગ્રુપ બી જે છે એ તમામ ખાતાની અંદર વિવિધ ખાતાના વડાની કચેરી હોય એમાં જુનિયર ક્લાર્ક આવે, જે બધી 1900 ગ્રેડ પેવાળી આવે. 1900 ગ્રેડ પેવાળી. બીજી બધી જે રહી એ 1900થી ઉપરની આવે. મદદની આપણે જે મહેસૂલ વિભાગના ક્લાર્ક આવે એ 1900 આવે, પરંતુ એનું પ્રમોશન જ્યારે થાય ત્યારે ડાયરેક્ટ સીધું નાયબ મામલતદારનું થાય. તો એ બધી ગ્રુપ એમાં આવે અને આ બાકીની બધી ગ્રુપ બીમાં આવે. હવે ગ્રુપ આ બીની છે. જો ઓકે, જો ગ્રુપ એની આપણે જો વાત કરીએ તો ગ્રુપ બી એમાં 2298 જગ્યા છે. હવે એના 7 ગણા પાસ કરવાના છે. કેટલા? 7 ગણા પાસ કરવાના છે એટલે 16086 જગ્યા. કેટલી? 16086 લોકોને ગ્રુપ એમાં પાસ કરવાના છે. કેટલા? 16086 લોકોને ગ્રુપ એમાં પાસ કરવાના છે. નોંધી લેજો, 16086. પછી ગ્રુપ બીની આપણે જો વાત કરીએ, ગ્રુપ બી 3256 એના 7 ગણા. કેટલા? એના 7 ગણા તો 22,792 લોકોને ગ્રુપ બીમાં પાસ કરવાના છે. 22,792ને ગ્રુપ બીમાં પાસ કરવાના છે. એટલે આમ જોવા જઈએ તો બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે આનું મેરિટ જે છે એ કેટલું અટકી શકે છે. મેરિટ જે છે એ કેટલી અટકવાની સંભાવના છે. ઓકે, આમ જોવા જઈએ તો
ઘણા બધી પોસ્ટ કહેવાય. ઓકે, તો ગ્રુપ જે બીની આપણે જો વાત કરીએ, ગ્રુપ બીની અંદર જે મેન્સ આવશે MCQ વાળી આવશે અને ગ્રુપ એની મેન્સ જે છે એ લેખિત આવશે. ઓકે, તો ગ્રુપ બીમાં 22,792 જગ્યા છે. તો આની અંદર મારો અંદાજ એવો છે કે 40 માર્ક, જો મિનિમમ 100માંથી 40 છે તો મિનિમમ ક્રાઇટેરિયા છે, એટલે આના નોર્મલાઇઝેશન કરતાં આપણે જોવા જઈએ તો આનું 40 મેરિટ અટકે એવી સંભાવના છે. 40 મેરિટ અટકે એવી સંભાવના છે. અને ગ્રુપ એની જો વાત કરીએ, ગ્રુપ એમાં આમ જોવા જઈએ તો ઘણા બધા લોકોને પાસ કરવાના છે. 16,086. તો આનું એવું મને એવું લાગે છે કે 45થી 50ની વચ્ચે આનું મેરિટ કદાચ રહે, કેમ કે 16,086 એટલે બહુ જાજુ કહેવાય. અને આનો સિલેબસ જે છે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ ને ગુજરાતી, ઘણા બધાને લોકોને પેપર અટેમ્પ જ નહોતા થતા. શરૂઆતની શિફ્ટમાં તો બધાને 50થી 60ની વચ્ચે જ અટેમ્પ થતા હતા. 50થી 60ની વચ્ચે જ અટેમ્પ થતા હતા. અને પાછળ જે લોકો પછી તો જે લોકોને ટાઈમ મળી ગયો એ લોકોએ સારી એવી તૈયારી કરી, તો પાછળ ઘણા બધા અટેમ્પ થતા હતા. પરંતુ આ બધી વસ્તુ કેવી છે કે નોર્મલાઇઝેશન થાય છે. શું થાય છે? નોર્મલાઇઝેશન થાય છે. નોર્મલાઇઝેશનના આધારે આખું આ મેરિટ જે છે એ બને છે. હવે નોર્મલાઇઝેશનમાં કેવું થાય કે કોઈએ 60 ક્વેશ્ચન અટેમ્પ કર્યા તો 60ની જગ્યાએ એને 70 માર્ક આવે અને 70 અટેમ્પ કર્યા એના 60 થઈ જાય. હવે નોર્મલાઇઝેશનના આધારે આખું આ છે. નોર્મલાઇઝેશન આખું કેવી રીતે થાય છે એનો પણ આપણે વિડીયો આપણી ચેનલની અંદર મૂકશું. ઓકે, તો આ રીતે આનું મેરિટ જે છે એ અટકવાની સંભાવના રહેલી છે. હવે આનો આપણે જોઈ લઈએ કે આપણો સિલેબસ શું છે. ઓકે, સિલેબસ શું છે? ગ્રુપ એ વાળા જે છે, ગ્રુપ એ વાળા જે છે એમને સિલેબસની જો આપણે વાત કરીએ તો એમને ટોટલ 3 પેપર આવશે. 100 માર્કનું ગુજરાતીનું પેપર, 100 માર્કનું અંગ્રેજીનું પેપર અને 150 માર્કનું GS જનરલ સ્ટડી કહેવાય એનું પેપર આવશે. ઓકે, ગ્રુપ એ વાળાની વાત કરવામાં આવે છે. અને ગ્રુપ એ વાળાની અને ગ્રુપ બી વાળાની જો વાત કરીએ ને તો એને એક જ પેપર આવશે 200 માર્કનું MCQ આવશે, બધાય MCQ. અને એમાં શું છે, ઓલાનો આપણે ગ્રુપ એનો સિલેબસ આપણે જોઈશું. એમાં જો ઇંગ્લિશ જે છે એ 20 માર્કનું આવશે, ગુજરાતી 20 માર્કનું, પછી બંધારણ જે છે એ 30 માર્કનું, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ એ 30 માર્કનું, બરાબર. પછી ઇકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ છે એ 30 માર્કનું, કરંટ અફેર વિથ રિઝનિંગ એ 30 માર્કનું, અને પાછું રિઝનિંગ પાછું જે છે એ 40 માર્કનું. આટલું આ બધું આવશે. અને પાછો 0.25 માર્ક જે છે એ માઇનસ સિસ્ટમ છે. હવે ગ્રુપ એમાં જે ગુજરાતી, અંગ્રેજી અને GSનો જે એનો સિલેબસ આપણે જોઈ લઈએ. જો એમાં ગુજરાતીનો 100 માર્કનો સિલેબસ છે, 3 કલાકનો સમય જે છે. એમાં નિબંધ જે છે એ 15 માર્કના, વિચાર વિસ્તાર જે છે એ 10 માર્કનો, સંક્ષેપ્તીકરણ છે એ 10 માર્કનું, ગદ્ય સમીક્ષા છે એ 10 માર્કનું. ઓકે, પછી પ્રચાર માધ્યમો માટે નિવેદનની જો આપણે વાત કરીએ તો એ 10 માર્કનું છે. પત્ર લેખન જે છે એ 5 માર્કનો છે. ચર્ચાપત્ર જે છે એ 10 માર્કનો છે. અહેવાલ લેખન જે છે 10 માર્કનો છે. ભાષાંતર જે છે 10 માર્કનો છે. ગુજરાતી વ્યાકરણ જે છે એ 10 માર્કનું છે. ગુજરાતી વ્યાકરણ 10 માર્કનું છે. પછી હવે આપણે જોઈ લઈએ અંગ્રેજીનું. ઓકે, તો અંગ્રેજીમાં 100 માર્કનું પેપર, 3 કલાકનો સમય. એસ એટલે કે નિબંધમાં 15 માર્ક, લેટર રાઇટિંગ 10 માર્ક, રિપોર્ટ રાઇટિંગ 10 માર્ક, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન જે છે એ 10 માર્કનું છે. ઓકે, પછી ફોર્મલ સ્પીચ છે એ 5 માર્કનું છે. પ્રિસીઝ રાઇટિંગ જે છે એ 10 માર્કનું છે. ઓકે, પછી રીડિંગ કમ્પ્રેહેન્સિવ છે એ 10 માર્કનું છે. ઇંગ્લિશ ગ્રામર જે છે એ 10 માર્કનું છે. ઇંગ્લિશ ગ્રામર 10 માર્કનું છે. ઓકે, પછી ટ્રાન્સલેશન છે અંગ્રેજી, તો એ 10 માર્કનું છે. એટલે 100 માર્કનું આ ટોટલ થાય છે. પછી GSના પેપરની આપણે વાત કરીએ તો GSનું પેપર 150 માર્કનું છે અને 3 કલાકનો સમય રહેશે. એમાં હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ભારતનો ઇતિહાસ છે. પછી સાંસ્કૃતિક વારસો, જે કલ્ચર કહેવામાં આવે છે, સાંસ્કૃતિક વારસો. પછી જિયોગ્રાફી, ઓકે, મતલબ કે ભૂગોળ. પછી વિજ્ઞાન અને ટેકનોલોજી. પછી બંધારણ જે છે. પછી જાહેર વહીવટ જે છે. પછી એથિક્સ છે, નીતિશાસ્ત્ર જેને કહેવામાં છે. પછી ઇકોનોમિક્સ છે. ઓકે, તો આ એનો સિલેબસ છે. તો જે લોકોને આટલા માર્ક થતા હોય
તો એ લોકોએ અત્યારથી જ સીસીઈની મેન્સની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. સીસીસી મેન્સની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. અને આ બધી જે માર્ક જે છે એ નોર્મલાઇઝેશનના આધારે માર્ક જે છે એ તૈયાર થશે. અને આની જે છે આપણે જૂન મહિનાની અંદર ગ્રુપ બીનું રિઝલ્ટ જે છે એ આવી જશે એવું કીધું છે. અને સપ્ટેમ્બર મહિનામાં એની મેન્સ પરીક્ષા લેવામાં આવશે ગ્રુપ બીની. ઓકે.